નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ટુ સુરતમાં સ્વાગત છે। હું છું આપની સાથે યશસ્વી। સમાચારની વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। શહેરના ગોગા ગેટ પાસે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીની જ્ઞાતિ વિષય પર નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો। શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને તેમજ વિવિધ સેલના હોદ્દેદારો પણ જોડાયા। રાહુલ ગાંધી માફી માંગે તેવી ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગર ભાજપ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। તો આજે ભાવનગર ભાજપ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવતો ભાવનગર શહેરમાં ઘોઘા ગેટ ખાતે આજરોજ ભાવનગર શહેર ભાજપ, જિલ્લા ભાજપ તેમજ વિવિધ સેલના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। અને જેમાં રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીની ઓબીસીની જે જ્ઞાતિ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ ઓબીસી સમાજના જે આગેવાનો છે તેના દ્વારા પણ રાહુલ ગાંધી ઓબીસી સમાજની માંગણી માંગે અને માફી માંગે અને જે રીતના નરેન્દ્ર મોદીની જે ટિપ્પણી કરી છે તેને લઈને સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીના પુતળાનું દહન ઘોઘા ગેટ ખાતે કર્યું હતું અને રાહુલ ગાંધીના કહી શકાય કે માફી માંગવા માટેની ઉગ્ર માંગ પણ કરી હતી। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં અમરેલીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમરેલીના મામલતદારને આવેદનપત્ર આપ્યું હોવાની વિગત સામે આવી છે, જ્યાં રઘુવંશી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કાલોલના ધારાસભ્યએ જલારામ બાપા પર કરી હતી ટિપ્પણી। જલારામ બાપાની માફી નહીં માંગે તો ભોગવવું પડશે પરિણામ। મામલતદાર કચેરીએ જય જલારામના કર્યા સૂત્રોચ્ચાર। અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રઘુવંશી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું। જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કાલોલના ધારાસભ્યએ જલારામ બાપા પર કરી હતી ટિપ્પણી। જલારામ બાપાની માફી નહીં માંગવામાં આવે તો ભોગવવું પડશે પરિણામ। મામલતદાર કચેરીએ જય જલારામના કર્યા સૂત્રોચ્ચાર। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રઘુવંશી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, જ્યાં કલોલના ધારાસભ્યએ જલારામ બાપા પર કરી હતી ટિપ્પણી। આ જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જલારામ બાપાની માફી નહીં માંગે તો ભોગવવું પડશે પરિણામ। ધારાસભ્યએ જલારામ બાપાની ટિપ્પણી કરી એ મુદ્દે આવેદનપત્ર આપ્યું છે, શું છે સમગ્ર હકીકત જણાવો? મારું નામ મિતુલ ગણાત્રા છે। હું વડિયા લોહાણા જ્ઞાતિનો મંત્રી છું। આજ રોજ જે કલોલના ધારાસભ્યએ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના વિશે વડિયા તાલુકાના અમે બધા રઘુવંશીઓ અહીંયા આવેદનપત્ર આપેલું છે। સરકારશ્રીને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યશ્રી જો આમાં જલારામ બાપાની માફી નહીં માંગે તો દિવસે દિવસે આ બધું સૌરાષ્ટ્રથી ગુજરાતથી ભારતભરની અંદર જે જલારામ બાપાને માને છે, ખાલી રઘુવંશીઓ નથી માનતા, તમામ જ્ઞાતિ જલારામ બાપાને ભગવાન જ માને છે અને એ ભગવાન અમારા માટે છે જ। તો ધારાસભ્યશ્રીને અમારી પણ વિનંતી છે, અમે પણ વિનંતી જ કરીએ છીએ કે તમે માફી માગો। તમે જે જલારામ બાપા અને સાંઈ બાબા વિશે જે બોલેલા છો, જે પણ ધર્મની અંદર જે પણ કોઈ પણ ભક્ત હોય છે એને ભગવાન માને છે, એના ઈચ્છાથી માને છે। આ ભારત દેશ લોકશાહી છે, તો લોકશાહીમાં કોઈ પણ ભક્તને ભગવાન કહી શકે છે। તો ભારતીય સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરના તળાજામાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે। ભાવનગરના તળાજામાં સિંહના આંટાફેરા વધ્યા છે। મામસી ગામે 2 સિંહો દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું છે। વાડીમાં બાંધેલ ગાય પર 2 હિસ્સે હુમલો કર્યો છે। ગાયનું મોત થતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે। બનાવને પગલે ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ભાવનગરના તળાજામાં ઘટના બનવા પામી છે, જ્યાં સિંહના આંટાફેરા વધ્યા છે। મામસી ગામે 2 સિંહો દ્વારા ગાયને મારવામાં આવી છે। વાડીમાં બાંધેલ ગાય પર 2 સિંહે હુમલો કર્યો હતો। ગાયનું મોત થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે। બનાવને પગલે ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ભાવનગરના તળાજાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંહના આંટાફેરા વધ્યા છે। મામસી ગામે 2 સિંહો દ્વારા ગાયને મારવામાં આવી છે।
વાડીમાં બાંધેલ ગાય પર બે સિંહે હુમલો કર્યો છે. ગાયનું મોત થતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે. બનાવને પગલે ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તળાજા તાલુકામાં સિંહના આંટાફેરા વધ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં અમરેલીમાં સગીરા પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં વડિયાના મોટા ઉજળા ગામે સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વડિયા પોલીસ મથકે 2 આરોપીઓ સામે ગુનો નોંધીને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 2 આરોપીઓમાંથી એક આરોપીએ લીલિયા રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. પોલીસે મૃતક આરોપીની ડેડ બોડી કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડિયાના મોટા ઉજળા ગામે સગીરા પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. વડિયા પોલીસ મથકે 2 આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 2 આરોપીઓમાંથી એક આરોપીએ લીલિયા રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. પોલીસે મૃતક આરોપીની ડેડ બોડીને કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડિયાના મોટા ઉજળા ગામે સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વડિયા પોલીસ મથકે 2 આરોપીઓ સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. 2 આરોપીઓમાંથી એક આરોપીએ લીલિયા રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. પોલીસે મૃતક આરોપીની ડેડ બોડી કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડિયા મોટા ઉજળા ગામે સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. લખતરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષની બગડતી પરિસ્થિતિને જાણી અને કાર્યકર્તાઓને વિધાનસભાની ચૂંટણીને લઈને ટકોર કરવામાં આવી હતી, તેમજ આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી. લખતર સર્કિટ હાઉસ ખાતે જનસંવાદ કાર્યક્રમ જિલ્લા કોઓર્ડિનેટર દિનેશસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભાજપ અને પોલીસની નીતિને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા અલગ અલગ 5 મુદ્દાઓ ઉઠાવી પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવામાં આવ્યા હતા. રાજકોટના મુદ્દાઓમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. આ સાથે પોલીસનું ઇકોનોમિક સેલ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી ભ્રષ્ટાચાર આચરે છે. સામાન્ય માણસોની ફરિયાદો લેવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે FIR લેવાની છતાં પોલીસ લેતી નથી, તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ પોલીસ તંત્ર અને એવું જ પોલીસ તંત્ર રાજકોટમાં કામ કરી રહ્યું છે. નશીલા પદાર્થો મળવા, અરજદારોને સાંભળવા નહીં, આ એક પોલીસ માટે રૂટીન થઈ ગયું છે. કોઈ પણ ફરિયાદી આવે તો ફરિયાદી અથવા તો એની સામેવાળી વ્યક્તિમાંથી પૈસા મળે એમ ન હોય તો એમાં પોલીસને રસ પડતો નથી. નશીલા પદાર્થોનો વેપારની છૂટ દારૂની જેમ કરી નાખી હોય, અને દારૂ તો એવી રીતના મળે કે જાણે કોક આપણે દૂધની દુકાન ઉપરથી દૂધ લેવા જતા હોય એ પ્રકારે રાજકોટમાં દારૂ મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળ હાલાઈ લોહાણા સમાજ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભદ્રેશભાઈ દાવડા, ડોક્ટર હિતેશભાઈ જીમુલિયા સહિતના સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે. એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ, સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે. આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ
આ 18 વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય. જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય. આજે વેરાવળ લોહાણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે. સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો હિન્દુ સમાજમાંથી દેવાય છે. આજરોજ વેરાવળ લોહાણા, પાટણ લોહાણા મહાજન, સોમનાથ લોહાણા મહાજન જે અત્રે એકત્રિત થયો છે, જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈબાબા વિશે જે વાત કરી છે, એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ. સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે ચાલી રહેલી વાલીઓના ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. ભાણવડ કન્યા શાળા ખાતે ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને દૂર કરી દેવાતા શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી હતી, જેને લઈને વાલીઓ આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જેને લઈને શિક્ષણ અધિકારી દ્વારા કુલ 8 શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મંત્રી મુળુભાઈ બેરા દ્વારા વાલીઓના ધારણા કરાવીને આગામી સમયમાં કાયમી શિક્ષક નિમણૂક કરવાની ખાતરી આપી હતી. સુરેન્દ્રનગરના લખતર ખાતે ગુજરાત સરકાર દ્વારા પ્રખરતા શોધ કસોટી પરીક્ષાનું ભાવગુરુ ખાતે યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. લખતરની ભાવગુરુ વિદ્યાલયમાં 3 બ્લોકમાં કુલ ટોટલ 85 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થયા હતા. તેમાંથી હાજર 79 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ લખતર ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા. લખતર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં દેશી દારૂનું ઠેર ઠેર વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે શહેરના પૂર્વ દરવાજા પાસે અનેક વખત દેશી દારૂ પીને દારૂડિયાઓ દંગલ કરતા હોય છે, જેના કારણે ગ્રામજનો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોની રહેમ નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કોના ઈશારાથી કરાય છે અને કોના ખિસ્સામાં આવક થાય છે તેની તપાસ કરવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. લખતર વિરમગામ હાઈવે ઉપર પસાર થતા ડમ્પર ચાલકો સામાન્ય ભાડાની લાલચમાં લોકોની જિંદગી સાથે ખેલ રમતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લખતર વિરમગામ હાઈવે પર બેફામ ચાલતા ડમ્પરો કાયદાની કોઈપણ જાતની બીક વગર પેસેન્જરોને ડમ્પર ઉપર બેસાડી હાઈવે પરથી પસાર થાય છે, જે પોતપોતાના જિંદગીની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે. ત્યારે આવા ડમ્પર ચાલકો શું કાયદાની કોઈ બીક જ નહીં હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. હાઈવે પરથી પસાર થતા આવા ઓવરલોડ ડમ્પર ચાલકોને તંત્ર દ્વારા વહેલી તકે અટકાવવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે. લખતર નર્મદા મુખ્ય કેનાલમાં ઢાંકી પમ્પિંગ પાસેથી વિરમગામના વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. વિરમગામનો યુવક ટ્રેડર્સ તેમજ કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. યુવકની લાશ તરતી હોવાના સમાચાર લખતર પોલીસને મળતા લખતર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. લખતર પોલીસ દ્વારા વઢવાણ ફાયર ફાઇટરને જાણ કરાતા વઢવાણ ફાયર ફાઇટરની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરની ટીમ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રાહુલ ગાંધી માફી માંગો તેમજ રાહુલ ગાંધી પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરુદ્ધ કરેલ ટિપ્પણીના વિરોધ અર્થે ગીર સોમનાથ બક્ષીપંચ મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય પ્રભારી વિશાલ ટંડેલ, જિલ્લા ભાજપ ગીર સોમનાથ પ્રમુખ મહેન્દ્ર પીઢિયા સહિત વિવિધ આગેવાનો જોડાયા હતા. રાહુલ ગાંધીજીએ
મોદી સાહેબ વિશે ઓબીસીમાં છે જ નહીં એવું વલણ અને પ્રબોધ એને વાત કરી એ બદલ આજે ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા મારફત બક્ષીપંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો, આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી, એને આ માફી માગવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2,843 કરોડ 51 લાખનું કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં રાજકોટના વિકાસ અર્થે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ, કોર્પોરેટરનો વાર્ષિક ₹20 લાખની ગ્રાન્ટ, સિનિયર સિટીઝનો માટે સિટી બસ મુસાફરી નિઃશુલ્ક સહિત નવો સાઉથ ઝોન તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક 15 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે. એટલે કે એક વોર્ડની અંદર 80 લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે. માનનીય મેયરશ્રીને દર વર્ષે 6.5 લાખ રૂપિયાની 6 લાખ રૂપિયાની રાજકોટના અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે. રાજકોટમાં સગીર વયની દીકરી ગુમ થવા પર કોઈ કાર્યવાહી ન થવાનો મામલો સામે આવ્યો છે. ભોગ બનનાર પરિવારજનોએ જણાવ્યું છે કે દીકરીનું ગત 29 તારીખના અપહરણ થયું હતું. પરિવારજનો 1 મહિનાથી અમે માત્ર પોલીસ મથકના ધક્કા ખાઈએ છીએ, પણ દીકરી વિશે અમને પત્તો મળતો નથી. પોલીસ કમિશનરને પણ મળવા ગયા પણ કોઈ ઉત્તર મળ્યો નથી. અપહરણ થયું 29 તારીખે શુક્રવારે સાંજે 7 વાગે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવી અને 1 મહિના દિવસથી હડિયું કાઢી છે. તો ખાતાની માલિકો એવું આશ્વાસન આપે તમે થોડાક દી કઠણ થઈ જાઓ, તમારી દીકરી આવી જશે, તમારી દીકરી આવી જશે. 1 મહિનો ને 15 દિવસ થયા છતાં અમારા દીકરીનો કઈ પત્તો મળતો નથી. એમ છતાંય અમે ઉપલા અધિકારી સીપી આગળ ગયા ત્યારે અમને અહીંયા મળવા ન દીધા. તમે જાઓ પોલીસ સ્ટેશને, તમને સાહેબ કહે એ રીતે તમે કરી દો. ત્યાંથી પાછા અમે પોલીસ સ્ટેશને ગયા છતાં પોલીસ સાહેબ અમને એમ કહે છે થોડાક દી જાઓ, જાળવી જાઓ, 8 દિવસની માલિકો તમારી દીકરી તમને અમે સોંપી દેવું. આવા અમને ધક્કા ખવડાવ્યા રાખે છે. અમારી દીકરીનો કોઈ પત્તો મળતો નથી. દીકરીનું અપહરણ થઈ ગયું છે, એમને આપણે વાતે કરી હતી, એમના ફેમિલીને ઘરે ગયા હતા તો એણે એમ કીધું તમે તાર મારા દીકરાને તથા જે તમારે કરવું હોય એ તમે તારે કરી લ્યો, બરાબર છે. એને સાહેબે બોલાવ્યા હતા તો એ ગયા હતા સાહેબ પાસે, એટલે કે તમે તારે બેન કહેવા તમે જે કરવું હોય તમે તારે કરી લ્યો, બરાબર. પણ મારી પાસે મારો છોકરો નથી. પણ અમે જ્યાં વ્યક્તિની ઘરે ગયા હતા ને તો એ ફેમિલી એને તો ખબર જ છે કે એની નાતને એને તો ખબર હોય ને અમને તો ખબર ન હોય. તો અમને જવાબ એમ દે છે અને સાહેબ પાસે અમે જાય છે તો સાહેબ અમને બેસવાનું દે છે કે 2 દી ખમો 2 દી ખમો. પણ અમદી ગયા હતા 6 વાગે ઓય આવી બેહીને બીજું શું કરીએ. ડિટેલ કોલ ડિટેલ કાઢે એટલે કે આજે નંબર આવ્યા છે ને કાલે નંબર આવ્યા છે ને એવું કરે છે. દીકરી અમને હાજર જોઈ. ભાવનગરની જ્ઞાન મંત્રી વિદ્યાપીઠને ગત વર્ષ જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ પ્રથમવાર આ યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેસ્ટિવલ ટેક મંત્રી 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ઇવેન્ટમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી વગેરેના વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે, જેનું નિર્દેશન ઉપસ્થિત મહાનુભાવો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી બાયોડીઝલ પંપ, મિની ટ્રેક્ટર, હાઇબ્રિડ બાઇક, રોબોટ, બબલ હાઉસ, કેફી પીણું, પી કાર ચલાવતા લોકો માટે એક ખાસ કીટ જેથી અકસ્માત પર રોક લાગી શકે, વૈદિક ફ્લમ્સ જેવા પ્રોજેક્ટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. જ્ઞાનમંત્રી યુનિવર્સિટી સાઇટથી તારીખ 8, 9, 10 અને 11 માટે 4 દિવસ માટે આ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, કમ્પ્યુટર એપ્લિકેશન, મેનેજમેન્ટ વગેરેના સ્ટુડન્ટ્સ દ્વારા અવનવા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે. અને જે પ્રોજેક્ટ્સની ખૂબી એ છે કે આ પ્રોજેક્ટ્સ એટલા બધા સારા છે કે જેને જોવા માટે લગભગ 50થી વધારે સ્કૂલ્સ આવી રહી છે. આ ઉપરાંત આ બધી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ પણ આવી રહ્યા છે.
અને ઓલમોસ્ટ 200 કરતાં વધારે ઇન્ડસ્ટ્રી પીપલ પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે કે જેથી કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને આ ડાયરેક્શનમાં આગળ વધીને પોતાનું સારું કેરિયર બનાવી શકે. ફેબ્રુઆરી એટલે પ્રેમ અને લગ્નની સિઝન. એક તરફ વેલેન્ટાઇન ડે આવતો હોય તો બીજી તરફ વસંત પંચમી. આ મહિનામાં લોકોને પોતાના જીવનસાથીની પ્રાપ્તિ થતી હોય છે, ત્યારે યુવાન હૈયાઓ માટે થનગનાટનો દિવસ છે, જેમાં વેલેન્ટાઇન ડે વીકમાં રોઝ ડે, પ્રપોઝ ડે તેમજ વેલેન્ટાઇન ડે પર ફૂલોની ખૂબ માંગ વધી છે. હાલ લગ્ન સિઝન શરૂ હોય, ડેકોરેશન માટે પણ ફૂલોની માંગ ઉઠી રહી છે. ત્યારે જામનગરમાં રણજીત સાગર નજીક ખેતી કરતા ખેડૂતોને ગુલાબના ફૂલોનો આ વખતે સારો ભાવ મળી રહ્યો છે. કિલોના આશરે 40 થી 50 રૂપિયાનો ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તમામ પ્રકારના ડેકોરેશનમાં હાલ લોકો સફેદ અને લાલ ગુલાબની ડિમાન્ડ કરી રહ્યા છે. જે અત્યારે લગ્નગાળાની સિઝન સારી છે કે જે ફૂલ, પીળા ફૂલ, લાલ ફૂલ ને ડેજી એ 40 થી 50 રૂપિયા કિલો, કે જે અમે સવારે માર્કેટમાં જાય વેચવા માટે, ત્યાં પણ એનું સારું વળતર મળે છે. કિલે 40-50 રૂપિયા, જે અત્યારે લગ્નગાળાની સિઝન હાલ બહુ સારી છે કે અત્યારે મહિને વર્ષે જે 1-1.5 લાખ રૂપિયા મળી આવે છે ખર્ચો કાઢતા. અમરેલી જિલ્લાનો મહત્વનો તાલુકો અને વિધાનસભા પંચાણું અમરેલી વડિયા કુંકાવાવ છે. પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે અને ગઢથી જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે લોકસભાની ચૂંટણીની રણનીતિ શરૂઆત કરી છે. ત્યારે કુંકાવાવ નાગરિક સરાફી તાલુકા સહકારી મંડળીએ ચૂંટણી લક્ષીની મિટિંગ યોજાઈ, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જિલ્લાના ભાજપના કદાવર નેતાઓને ઝીરો ગણાવ્યા છે. જ્યારે આ મિટિંગમાં વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય કરણભાઈ બારૈયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિતિમાં રણનીતિઓનો શુભારંભ કરાયો છે. મંત્રીશ્રીએ આખા દેશના લોકોને 2024 સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત 2019માં કરી. આયા છે પણ જળ પહોંચ્યું નથી. ઘેર ઘેર જળ પહોંચાડવાના જે ભાષણો, વાયદા અને વચનો થયા એ પૂરા થયા નથી. નળથી જળ નથી મળ્યું પણ નળથી છળ મળ્યું છે લોકોને. ઓબીસી નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ છીએ. પાર્ટીના તમામ નેતાઓને ચેલેન્જ છે કે આ 3 દાયકાના ભાજપના ગુજરાતના શાસનમાં દર વર્ષે બજેટ બને છે. એક પણ વર્ષનું બજેટ એવું બતાવે એમાં નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળનો પણ સમાવેશ થાય છે કે જેમાં ગુજરાતના બક્ષીપંચ સમાજ માટે જે સામાજિક અને આર્થિક પછાત વર્ગ વિભાગ છે, જેના મંત્રી પણ અલગ છે, એને બજેટમાંથી 1% રકમ પણ ફાળવી હોય. સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પરથી સ્કૂલ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત 12.35 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ સૌરાષ્ટ્ર ટુ સુરતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.